કે જો ડીજે નહીં વગાડવા દેવામાં આવે તો અમે દારૂ વેચીશું. આવો સાંભળી લઈએ. આ ડીજે સંબંધ બંધ કરાયો પણ તારે હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું. તમારા ત્યાં આવેલા બધાના ભાષણ સાંભળ્યા. હા પેલા કાકા એમ કહેતા હતા કે દારૂ વેચીશું. હા કેમ ભાઈ દારૂ વેચીશું ધમકી આપો છો? ધમકી કેમ ના રોક્યા કોઈ એમને? ધમકી કેમ ના રોક્યા? હલો. બીજું આ જ્ઞાનીબેને જે કર્યું ને હા. એ જ્ઞાનીબેન ચહેરો હતો આખા સમાજ વતી કર્યું છે. હા સમાજનું બરાબર. જે બંધારણ- તમને વિરોધ જ્ઞાનીબેનનો છે કે સમાજનું- સમાજનો છે એટલું સ્પષ્ટ કરી દો. ડીજે બંધ કરશે એટલે અમે દારૂ વેચવાની સ્ટેજ ઉપરથી ભાષણો થાય તો જે આવું સ્ટેટમેન્ટ આપવાવાળા વ્યક્તિ છે એમને નથી પોલીસનો ભય, નથી કાયદો વ્યવસ્થાનો ભય, અને એક એવી ધમકી આપે. તમામ સમાજો જ્યારે આને બધી ગણે છે અને ક્યાંક ને ક્યાંક ઘણું નુકસાન થાય છે એ રીતે આ ધ્યાનમાં આવ્યું છે, અને છતાં નાક દબાઈને એમ કે અમે દારૂ વેચીશું તો કાયદેસર હું માનું છું ત્યાં સુધી આવા સ્ટેટમેન્ટ જે આપવાવાળા લોકો હોય એની સામે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશને આની સામે કાર્યવાહી કરવી પડે.